નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે આ યુટ્યુબ પર ધોરણ 12ની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની અંદર મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરવાનું ચાલુ કરવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ ગ્રુપમાં તમે બી જોડાઈ જાઓ, તમારા મિત્રોને પણ તમે જોડી શકો છો, જેથી દરેક વિદ્યાર્થી ધોરણ 12ની અંદર નામું અને આંકડાશાસ્ત્રની અંદર 100% ગેરંટી સાથે 80 કરતાં વધારે ગુણ મેળવી શકે છે. હવે આપણે આજે આ વિડીયોની અંદર આંકડાશાસ્ત્રની અંદર પ્રશ્નપત્ર 5 નો વિભાગ એ કરવા જઈ રહ્યા છીએ. ચલો, વિભાગ એની અંદર 20 એમસીક્યુ પૂછાય છે. એની અંદરથી સૌથી પહેલો એમસીક્યુ છે કે એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે. તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. 100 ના આપણે 4.5 ગણા કરો એટલે જવાબ કેટલો આવે? 450 આવે. અને આધાર વર્ષની સરખામણીમાં 4.5 ગણો પાછો વધે છે. તો પહેલા 100 હતો, હવે 450 વધ્યો એટલે નવો ભાવ સૂચકાંક કેટલો આવે આપણો? 550. તો ભાવનો સૂચકાંક કેટલો થાય? 550. આપણો જવાબ શું આવશે? સી. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. બીજા નંબરનો એમસીક્યુ છે, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો જવાબ શું આવશે? આધાર વર્ષનો ખર્ચ. કયો આવશે? આધાર વર્ષનો ખર્ચ. નેક્સ્ટ એમસીક્યુ ત્રીજા નંબરનો છે, જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય, જો વિરુદ્ધ દિશામાં હોય, એકમાં વધારો થાય બીજામાં ઘટાડો, અથવા એકમાં ઘટાડો થાય બીજામાં વધારો થતો હોય, તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવામાં આવે. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ કે જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય, ભાવ કેવા છે? સ્થિર. તે વસ્તુના વેચાયેલ એકમોની સંખ્યા અને તેનાથી થતી આવક વચ્ચે કેવો સંબંધ હોય? જો એકમની સંખ્યા વધે તો આવક બી વધે, વેચાણની એકમોની સંખ્યા ઘટે તો આવક બી ઘટે. તેને શું કહેવામાં આવે? સંપૂર્ણ ધન સંબંધ કહેવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે એમસીક્યુ 5મા નંબરનો, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? ન્યૂનતમ વર્ગોની રીતથી મેળવવામાં આવે છે. 6થા નંબરનો એમસીક્યુ છે, જો u શોધવા માટે u બરાબર x-15 ભાગ્યા 10 અને v બરાબર y-50 ભાગ્યા 2 હોય અને byx બરાબર 7.5 હોય તો bvu ની કિંમત કેટલી થાય? તો જુઓ, byx નું એક સૂત્ર છે, byx બરાબર bvu ગુણ્યા cy/cx. તો byx ની કિંમત આપણને કેટલી મળી? 7.5 બરાબર bvu તો શોધવાના છે, bvu ગુણ્યા cy, y ને કેટલા વડે ભાગેલા છે? 2 વડે. cx એટલે કે x ને કેટલા વડે ભાગેલા છે? 10 વડે. તો જુઓ, 7.5 ભાગાકાર વાળા 10 આ બાજુ આવે તો ગુણાકારમાં ભાગ્યા 2 બરાબર જવાબ શું આવશે? bvu. તો અહીંયા ગુણાકાર કરો, 7.5 ગુણ્યા 10 ભાગ્યા 2 કરો એટલે 75 ભાગ્યા 2 જવાબ આવે. એટલે જવાબ કેટલો આવશે આપણો? 37.5. તો જવાબ કેટલો લખવામાં આવશે? 37.5. નેક્સ્ટ એમસીક્યુ છે, જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2020 સુધીની સામયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ y બરાબર 30.1 વત્તા 1.5t હોય તો મે 2020 માટે વલણની કિંમત શોધો. મે કયો મહિનો કીધો છે આપણને? મે મહિનો કીધો છે. અહીંયા જાન્યુઆરી થી કયો મહિનો આપેલો છે? ડિસેમ્બર. તો જુઓ, જાન્યુઆરીમાં ટી બરાબર કેટલા લેવામાં આવે? 1. તો ફેબ્રુઆરીમાં 2, માર્ચમાં 3, એપ્રિલમાં 4 અને મે માટે ટી બરાબર કેટલા લેવામાં આવશે? મે માટે ટી બરાબર 5 લેવાના. 5 મૂકીને ગણતરી કરી દો તો બરાબર 30.1 ના 30.1 વત્તા 1.5 ટી ની જગ્યાએ કેટલા મૂકીશું? 5. તો બરાબર અહીંયા 30.1 ની જગ્યાએ 30.1 વત્તા 7.5. તો 30 ને 7 કેટલા થાય? 37 અને 0.1 વત્તા 0.5 એટલે 0.6 એટલે જવાબ કેટલો આવશે? y બરાબર આપણો 37.6 જવાબ આવશે. કેટલો આવશે? 37.6. નેક્સ્ટ એમસીક્યુ 8મા નંબરનો છે,
સામયિક શ્રેણીની નિરપેક્ષ ચલ જણાવો, તો સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ હોય છે. સાપેક્ષ ચલ આપણો x કહેવાય, નિરપેક્ષ ચલ કયો કહેવાશે? આપણો t કહેવામાં આવશે. નેક્સ્ટ 9મા નંબરનો દાખલો છે એમસીક્યુ. નિદર્શ અવકાશ u ના વિશિષ્ટ ઉપગણ phi ને કઈ ઘટના કહે છે? તો એને અશક્ય ઘટના કહેવામાં આવે છે. 10મા નંબરનો એમસીક્યુ છે. નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગ પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ અનંત છે, એટલે ગણી ન શકાય એવો? તો ઇલેક્ટ્રોનિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું એ શું છે? અનંત છે. કેટલા કલાક બલ્બ ચાલશે એવું કઈ કહી શકાય નહીં. 11મા નંબરનો છે પ્રશ્ન. દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો કયા છે? તો n અને p. 12મા નંબરનો એમસીક્યુ. n બરાબર 10 પ્રાચલ વાળા સમમિત દ્વિપદી વિતરણ કીધું છે. જ્યારે સમમિત દ્વિપદી વિતરણ હોય ત્યારે p બરાબર 1/2 કહેવાય. માટે નીચે આપેલી કિંમતો પૈકી મધ્યકની કિંમત કઈ હોઈ શકે? તો એવા સંજોગોમાં મધ્યકનું સૂત્ર શું બને? મધ્યક બરાબર np. n ની જગ્યાએ કેટલા લખીશું? 10. p ની જગ્યાએ કેટલા લખીશું? 1/2. તો જવાબ મધ્યકનો કેટલો આવી શકે? 5. જવાબ કેટલો આવશે આપણો? 5. નેક્સ્ટ 13મા નંબરનો આપણો દાખલો છે. એક યાદચ્છિક ચલ ફક્ત -2 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે. એટલે x ની કિંમતો કઈ કઈ છે? -2 0 અને 2. જો તેની સંભાવના અનુક્રમે, એટલે સંભાવનાને શું કહીશું આપણે? p of x. કેટલા આપેલા છે? પહેલામાં 1/5, બીજામાં કેટલા આપેલા છે? 3/5 અને ત્રીજામાં k છે. k ની કિંમત 0 કરતા મોટી અને 1 કરતા નાની હોય તો k ની કિંમત શું થાય? તો આપણે જાણીએ છીએ કે હંમેશા સંભાવનાનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. સિગ્મા p of x બરાબર કેટલા થવા જોઈએ? 1. અહીંયા જુઓ ત્રણેયનો સરવાળો કરીએ આપણે. 1/5 પ્લસ 3/5 પ્લસ k બરાબર જવાબ કેટલો આવે? 1. અહીંયા તો બંનેના છેદમાં સરખા છે તો 3 ને કેટલા થશે? 4/5 વત્તા k બરાબર 1. હવે k બરાબર 1 પ્લસ 4/5 ને આ બાજુ લાવો તો -4/5. તો k બરાબર અહીંયા લસા 5 આવે. 5 - 4 કરું તો જવાબ કેટલો આવશે આપણો? 1/5. ચલો નેક્સ્ટ 14મા નંબરનો એમસીક્યુ છે. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ સિગ્માની સીમામાં હોય છે? 68.26%. કેટલો જવાબ આવશે આપણો? 68.26. નેક્સ્ટ એમસીક્યુ છે. નીચેના પૈકી મ્યુ મધ્યક સિગ્મા પ્રમાણિત વિચલન વાળા પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય શું છે? તો f of x બરાબર 1/σ² 2π ગુણ્યા e ની -1/2 કૌંસની અંદર x - μ / સિગ્માનો વર્ગ, જ્યાં x ની કિંમત -અનંત થી +અનંત સુધી હોઈ શકે છે. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ તો કે z બરાબર 0 લંબ રેખાથી જમણી તરફના z ના મૂલ્યો કેવા હોય? ધન, અને ડાબી તરફના જે હોય કેવા હોય છે? ઋણ હોય છે. ચલો નેક્સ્ટ એમસીક્યુ. વિવૃત સંવૃત અંતરાલને શાના વડે દર્શાવવામાં આવે છે? તો નાનો કૌંસ એની સાથે કયો કૌંસ? મોટો કૌંસ. એટલે જવાબ શું આવશે? C. 18મા નંબરનો એમસીક્યુ છે. જો y બરાબર આપણને શું આપેલું છે? y = 10 - 3x હોય અને x ની કિંમત -3 હોય તો y ની કિંમતને અનુલક્ષે છે. તો અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા લખવાના? -3. તો જો બરાબરની જગ્યાએ બરાબર, 10 ની જગ્યાએ 10, 3 ની જગ્યાએ 3, x ની જગ્યાએ -3. તો બરાબર 10 માઇનસ માઇનસ પ્લસ થાય, 3 તરી 9 થાય, 10 ને 9 કેટલા થશે? 19. આપણો જવાબ કેટલો આવશે? 19. 19મા નંબરનો એમસીક્યુ છે. કોઈ એક વિધેય x બરાબર a આગળ ન્યૂનતમ થવા માટે જરૂરી અને પ્રાપ્ત શરતો કઈ છે? જો ન્યૂનતમ કરવું હોય તો સૌપ્રથમ પ્રથમ વિકલન બરાબર 0 કરવો પડે. પ્રથમ વિકલિત બરાબર શું કરવું પડે? 0. અને એનો દ્વિતીય વિકલન એની જવાબ 0 કરતા કેવો હોવો જોઈએ? મોટો. તો એને ન્યૂનતમ કહી શકાય છે. અને છેલ્લો એમસીક્યુ. સમીકરણ dy/dx બરાબર 0 નું સમાધાન કરતી x ની કિંમતો કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ. તો અહીંયા વિભાગ A નું સોલ્યુશન થઈ ગયેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.